ઉભરાતી ગટરમાંથી આવતી દુર્ગંધ અને પરેશાન લોકો, આ તમામ દ્રશ્યો છે ધાનેરા રેલવે સ્ટેશન પાસેના. ધાનેરા રેલવે સ્ટેશન પાસે છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે વારંવાર પાલિકા તંત્રને જાણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ જ યોગ્ય નિરાકરણ આવતું નથી. ત્યારે આજે આ જગ્યા પર ધાનેરાના કેટલાક યુવા અગ્રણીઓ તેમજ વેપારીઓ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે આ દુર્ગંધને દૂર કરવા માટેની પાલિકાને મીડિયા દ્વારા રજૂઆત પણ કરાઈ છે. અત્યારે તો લોકો ગંદકીનો ભારે સામનો કરી રહ્યા છે. લોકોને ત્યાંથી પસાર થવું હોય તો પણ પહેલા મોઢા આડો રૂમાલ બાંધવો પડે છે, કેમ કે આ ભૂગર્ભ ગટરની દુર્ગંધ લોકોને ક્યાંક ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરાવી રહી છે. ત્યારે આવો સાંભળીએ લોકોના મંતવ્ય. શું કહે છે લોકો? ધાનેરા સહી સલામત અને ધાનેરા સ્વચ્છના દાવા નગરપાલિકાના ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. ધાનેરાના જાહેર માર્ગો આજે ગટરથી ગંધાયેલા જોવા મળી રહ્યા છે. ધાનેરા રેલવે સ્ટેશન પાસે ભૂગર્ભ ગટર ઉભરાતા ભૂગર્ભ ગટરનું પાણી રોડ પર ફરી વળ્યું છે અને આ દુર્ગંધના લીધે અહીંથી લોકોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક વેપારીઓ સહિત સ્થાનિક પ્રજા પણ ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી ઉઠી છે. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી. છેલ્લા કેટલાય દિવસથી ઉભરાતી ગટરને લઈ સ્થાનિક લોકો તેમજ અહીંના વેપારીઓ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. અહીંના લોકોને વાત કરવાનો પ્રયત્ન કરીશું કે છેલ્લા કેટલા દિવસથી આ ગટર અહીંયા ઉભરાય અને આ બાબતે નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી કે નહીં? સાહેબ, આ બાબતમાં અમે 4-5 વખત રજૂઆત બી કરેલી છે કે અહીંયા વારંવાર પાણી ભરાય છે. આ ગટરનું એકદમ ગંધ મારે છે અને જ્યાંની દુર્ગંધ અતિશય બહુ ખરાબ છે. એના કારણે શ્વાસ લેવું બી મુશ્કેલ પડે છે. અહીંયા રેલવેથી બી સામેથી પબ્લિકો આવે છે. અહીંયા આજુબાજુ દુકાનોવાળા છે, તો પણ નગરપાલિકા આના ઉપર કંઈ ધ્યાન નથી આપતી. આવે છે અને ખાલી થોડું ઘણું કામ કરીને જતી રહે છે, પણ એનું કંઈ સદંતર નિકાલ કરી લાવતો નથી. આના કારણે બહુ અતિશય દુર્ગંધ મારી છે કે હાલ બી તમે જુઓ કે ઊભું રહેવું બી આપણે આમ મોઢે રૂમાલ બાંધીને ઊભું રહેવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ છે. અને આગળ નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે તો પણ કોઈ પબ્લિક ધ્યાનમાં લેતી નથી. નેતાઓ બી છે જે પોતપોતાના સ્વાર્થ માટે ખાલી ઊભા છે અને આવે છે અને જોઈને જતા રહે છે, પણ કંઈ કરતા નથી. આ જ દુર્ગંધ મારે છે. કેટલી પબ્લિકો આજુબાજુ તમે બી જોઈ શકો છો સુરેશભાઈ કે ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. આ પરિસ્થિતિ ખાલી અહીંની નથી, આખા ધાનેરાની છે. તમે ગળીએ ગળી જશો ત્યાં બી તમને આ જોવા જ મળી રહેવાનું છે કે જ્યાં અતિશય આ લોકો ભૂગર્ભ ગટર બનાવેલી છે, નાના નાના ભૂંગળાઓ નાખેલા છે, એનું કોઈ નિરાકરણ લાવતા નથી. ખાલી આમને આમ વાતો કરે છે અને મોટી મોટી આપણે અહીંયા ડંપાંસો મારીને નીકળી જાય છે. બીજું કોઈ કામ કરતા જ નથી. બસ આવે છે, જોવે છે અને બસ આવજો અને હોશિયાર રહેજો એવી આપણે ધાનેરાની હાલત થઈ ગઈ છે. એટલે આના માટે જો આપના માધ્યમથી કંઈ થતું હોય તો આપ બી રજૂઆત કરો. સાહેબ, અમે તો રજૂઆત કરીને થાકી ગયા છીએ, કેમ કે અહીંયા કોઈ સાંભળવા વાળું નથી. બધા આંખ આગળ આડા હાથ કર્યા છે અને કાનમાં બી આંગળીઓ નાખીને બેઠા છે. અહીંયા કોઈ સાંભળવા વાળું નથી. મને લાગે છે કે હવે ધાનેરાનું કંઈક આપણો વિકાસ કરવો જોઈએ, જેમાં આપણે જ જાગૃત થવું પડશે, અથવા તો પછી જો એમનાથી ન થતું હોય તો અમે જ અમારી રીતે જાગૃત કરીને અમે આનું નિરાકરણ લાવીએ. તમારી એક્ઝેક્ટ દુકાનની સામે જ આ ગટર ઉભરાય, તમે લોકો નગરપાલિકામાં શું રજૂઆત કરી? નગરપાલિકા તરફથી શું પ્રતિસાદ મળે? નગરપાલિકા તરફથી અમને કોઈ પ્રતિસાદ મળતો નથી. બરોબર, આ શૌચાલય છે એનું સીધું પાણી ગંદકી વાળું અહીંયા આવે છે, અહીંયા નીકળે છે. બરોબર, અને આ બહુ દુર્ગંધ મારે છે. એટલે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. સવારના આવે છે, સફાઈ કરીને જાય, સાંજે પાછું ઢાંકણામાંથી પાણી નીકળવાનું ચાલુ થઈ જાય છે. અત્યારે નગરપાલિકાની ચૂંટણી ચાલે, ચૂંટણીના સમયે નેતાઓ તેમજ અધિકારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ ચૂંટણીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. લોકોની રજૂઆત સાંભળે છે કે નહીં? કઈ રજૂઆત સાંભળને, કઈને કોઈ ફરક પડતો નથી. પોતપોતાનું વિચારે છે, એમને કોઈ ફરક પડતો નથી. આવી રીતના બસ બધી જગ્યાએ ધાનેરામાં ગટરો, બધી જગ્યાએ ગંદકી ચાલુ જ છે. બધી જગ્યાએ તમે કોઈ પણ ગળીમાં નીકળો, બધી જગ્યાએ દુર્ગંધ મારે છે. આના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. આ બાજુ જાઓ તો કોરા મચ્છર અને ગંદકીનો કોઈ પાર જ નથી. ધાનેરામાં એટલી ગંદકી છે કે જેની કોઈ લિમિટ જ નથી. આમાં કોઈ સરકાર આ તો વાત હતી માત્ર જાહેર રસ્તાની, પરંતુ અહીંના લોકોનું એ પણ કહેવું છે કે આ તો આના સિવાય અન્ય સોસાયટીઓમાં પણ ભારે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. ભૂગર્ભ ગટર ઉભરાતી જોઈ
નગરપાલિકા આ ખાડા કાન કરી રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું છે કે નગરપાલિકા ચૂંટણીમાંથી વ્યસ્ત રહી લોકોની રજૂઆત સાંભળે છે કે નહીં. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, ધાનેરા. તમામ લોકોના મંતવ્યો સાંભળ્યા, વેપારીઓના મંતવ્ય સાંભળ્યા, બધું જ જોયું, જાણ્યું. ત્યારે આ જોતા એવું લાગે છે કે પાલિકાને તાત્કાલિક ધોરણે આ ગટરની સફાઈ કરવી જોઈએ, નહીતર આ દુર્ગંધ અને ત્યાંથી પસાર થતા લોકોની મુશ્કેલી આવનારા સમયમાં વધુ વિકરાળ બને અને રોગચાળો પણ ફાટી નીકળે તો પણ તે વાતને નકારી શકાતા નથી. આવા જ સમાચારો તેમજ ચૂંટણી લગતી પળે પળની માહિતી માટે જોતા રહો DNR ન્યૂઝ ગુજરાતી.